નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રાજેશ રાઠોડ આપની સમક્ષ એજ્યુકેશનલ વિડીયોઝ લઈને આવું છું। આજે પણ એક નવો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યો છું। આ વિડીયોમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્રનો અર્થ, એનું સ્વરૂપ એટલે કે લક્ષણો અને એના કાર્યક્ષેત્ર વિશે સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે। તો જોતા રહો મારી ચેનલ RR ઇકોનોમિક્સ। થેન્ક યુ। આજના વિડીયોમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્રના અર્થ, સ્વરૂપ એટલે કે લક્ષણો અને કાર્યક્ષેત્રો અંગે સમજીએ તે પહેલાં અર્થશાસ્ત્ર શું છે તેને સમજવાનો સૌપ્રથમ પ્રયત્ન કરીએ। અર્થશાસ્ત્ર એટલે શું એ સંદર્ભમાં વાત કરીએ તો જે રીતે 2+2 = 4 થાય એટલે કે ગાણિતિક પદ્ધતિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર હોય તેને આપણે ગણિતશાસ્ત્ર કહીએ। H2+O = પાણી એ વિજ્ઞાન શાસ્ત્રમાં આવે છે। એ જ રીતે શિવાજીના જન્મસ્થાન, એના ઇતિહાસ વિશેનો અભ્યાસ કરીએ તો ઇતિહાસ શાસ્ત્રમાં આવે છે। એ જ રીતે સમાજમાં દહેજ પ્રથા, અસ્પૃશ્યતા વગેરે સામાજિક બાબતો અંગેનો અભ્યાસ કરવાનો હોય તો તે સામાજિક શાસ્ત્રમાં એનો અભ્યાસ થઈ શકે। તો એવી જ રીતે કિંમત, માંગ, પુરવઠો આવી આર્થિક બાબતોના અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય એવો એક સામાજિક અર્થ આપણે કાઢી શકીએ। અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીએ તો અર્થશાસ્ત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો પદ્ધતિસર અભ્યાસ કરતું શાસ્ત્ર છે। એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર। આલ્ફ્રેડ માર્શલે પણ અર્થશાસ્ત્ર અંગે જે વ્યાખ્યા આપી છે તે મુજબ અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અભ્યાસ કરે છે તો બીજી બાજુએ માનવ જીવનના એક અગત્યના પાસાનો પણ અભ્યાસ કરે છે। એ જ રીતે અર્થશાસ્ત્રી જેમણે અછતલક્ષી વ્યાખ્યા આપી છે તેવા લાયોનસ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા એવા અછતયુક્ત સાધનોના સંદર્ભમાં માનવી કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરે। તો GB શોએ જીવનને શ્રેષ્ઠ બનાવવાની કળા એટલે અર્થશાસ્ત્ર એમ જણાવ્યું છે અને ગાંધીજીએ જે અર્થશાસ્ત્ર માનવીને કેન્દ્રમાં રાખી નથી રચાયું તે અર્થશાસ્ત્ર નથી પણ અનર્થશાસ્ત્ર છે એવા દ્રષ્ટિકોણથી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે। આમ જુદા જુદા અર્થશાસ્ત્રોએ પોતપોતાના અનેક દ્રષ્ટિકોણથી અનેક વ્યાખ્યા આપી છે। એમ કહેવાય છે કે 6 અર્થશાસ્ત્રી ભેગા થાય તો 7 વ્યાખ્યાઓ બહાર આવે છે। તો અર્થશાસ્ત્રના સંદર્ભમાં જ્ઞાન મેળવ્યા બાદ હવે આપણે ધંધાકીય અર્થશાસ્ત્ર અને એનું સ્વરૂપ અને લક્ષણો અથવા એનું કાર્યક્ષેત્રને સમજવાનો પ્રયત્ન કરીએ। અગાઉ કીધું તેમ માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો પદ્ધતિસર અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। માનવી જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એ ક્યાં તો ધંધાકીય સ્વરૂપમાં હોય અથવા નોકરીના સ્વરૂપમાં। જો નોકરીના સ્વરૂપમાં હોય તો એ સેવા કે જેમાં શારીરિક કે માનસિક સેવા આપીને એ રોજગાર મેળવે છે અને આવક મેળવે છે। અને ધંધાકીય પ્રવૃત્તિમાં એ ઉત્પાદન પ્રવૃત્તિ અથવા વિતરણ પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય છે। એટલે ધંધાને અસર કરતા તમામ પરિબળોનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે તેવા શાસ્ત્રને ધંધાકીય અર્થશાસ્ત્ર અથવા સંચાલકીય અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે। ત્યારબાદ ધંધાકીય અર્થશાસ્ત્રની કેટલીક વ્યાખ્યાઓ આપી છે, એના આધારે આપણે એનો અર્થ તારવવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ બેઇટ્સ અને પાર્કિન્સ નામના અર્થશાસ્ત્રીએ એમ કહ્યું છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે પેઢીના સૈદ્ધાંતિક અને વ્યવહારિક અભ્યાસ। સ્પેન્સર અને સિઝલમેન નામના અર્થશાસ્ત્રીએ એમ કીધું છે કે સંચાલન માટે નિર્ણયો લેવા અને ભાવિ આયોજનની બાબતમાં સરળતા ઊભી કરી આપવાના હેતુથી આર્થિક સિદ્ધાંતોનું ધંધાકીય વ્યવહાર સાથેનું જોડાણ એટલે ધંધાકીય અર્થશાસ્ત્ર। તો મેકનાયર અને મેરિયમ નામના અર્થશાસ્ત્રીના મતે ધંધાકીય પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવા માટે વિચારની આર્થિક પદ્ધતિઓનો ઉપયોગ જેમાં સમાયેલો છે તેને ધંધાકીય અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે। વ્યાખ્યામાંથી સ્પષ્ટ થતા મુદ્દાઓ આ મુજબ છે: ધંધાનું સંચાલન, ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ, ઉપલબ્ધ સાધનોનું કરકસરયુક્ત ફાળવણી અને પસંદગીનો પ્રશ્ન।
સૌપ્રથમ આપણે ધંધાના સંચાલનની વાત કરીએ તો ધંધાકીય સંચાલન એ ધંધાકીય સાહસના સાથે સંબંધ ધરાવતું એક મહત્ત્વનું ઘટક છે, જેમાં વસ્તુનું ઉત્પાદન કરવું કે સેવાનું, વસ્તુની કિંમત કેટલી રાખવી, ઉત્પાદનનું પ્રમાણ કેટલું રાખવું, વસ્તુની કિંમત કેટલી રાખવી અને ક્યાં વેચવું, અને એ વેચવા માટે વિજ્ઞાપન ખર્ચ કેટલો કરવો, ઉત્પાદન પદ્ધતિ કઈ પસંદ કરવી વગેરે બાબતોનો આમાં અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ. ધંધાકીય એકમ ઉત્પાદન અને વેચાણ તેમજ તેની સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જે માટે તેને ઉત્પાદનના સાધનોની જરૂરિયાત ઊભી થાય છે. તો ઉત્પાદનના સાધનોનું કેટલા પ્રમાણમાં જરૂર પડશે, એ ક્યાંથી મળશે, એ બધી બાબતોનો અભ્યાસ ધંધાકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે ઉપલબ્ધ સાધનોની કરકસરયુક્ત ફાળવણી. ધંધાકીય એકમ જરૂરિયાતના સંદર્ભમાં સાધનોની અછત અનુભવતું હોવાથી દરેક એકમે પોતાની જરૂરિયાતોનો અગત્યક્રમ નક્કી કરી તે મુજબ કેટલા પ્રમાણમાં સાધનો ફાળવવા તે અંગેનો નિર્ણય લેવાનો રહે છે. અને આ નિર્ણય લેતી વખતે સાધનોની કરકસરયુક્ત ફાળવણી થાય તે બાબતને લક્ષમાં રાખવાની હોય છે. કારણ કે જ્યારે મર્યાદિત સાધનો હોય અને તેનો કરકસર ઉપયોગ કરવાનો હોય તો જ કરકસર ઉપયોગ દ્વારા જ પેઢી અથવા ધંધાકીય એકમ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરી શકે. અને છેલ્લો મુદ્દો છે પસંદગીનો પ્રશ્ન. આ વ્યાખ્યાઓમાંથી બહાર નીકળતો જે મહત્ત્વનો મુદ્દો છે એ છે પસંદગીનો પ્રશ્ન. ઉત્પાદનના સાધનો અછતયુક્ત છે જ, સાથે મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા પણ છે. તેથી સાધનોની ફાળવણી કરતી વખતે પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે. કઈ પ્રવૃત્તિ અંગે કયું સાધન કેટલા પ્રમાણમાં ફાળવવું તે પસંદગીનો મુખ્ય પ્રશ્ન છે, અને જેના ઉકેલ માટે ધંધાકીય સાહસના હેતુઓ ઇષ્ટતમ કક્ષાએ સિદ્ધ થાય તે રીતે ધંધાકીય એકમે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ એટલે કે લક્ષણોની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ છે કે ધંધાકીય અર્થશાસ્ત્રની જ એક શાખા છે. બીજું, ધંધાકીય અર્થશાસ્ત્ર વ્યવહારુ અર્થશાસ્ત્ર છે. ત્રીજું, તેનું સ્વરૂપ એકમલક્ષી છે. ચોથું લક્ષણ, પેઢીના અર્થશાસ્ત્રનો તેમાં અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ તે આદર્શલક્ષી વિજ્ઞાન છે. છઠ્ઠું, ધંધાકીય અર્થશાસ્ત્ર એક કલા છે. સાતમું લક્ષણ, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ તેમનો સંબંધ છે. આઠમું, નિગમન તર્ક પદ્ધતિનો તેમાં ઉપયોગ થાય છે. અને નવમું, ધંધાકીય અર્થશાસ્ત્રનો વ્યાપ અર્થશાસ્ત્ર કરતાં મર્યાદિત છે. તો આ તમામ લક્ષણો થોડાક વિગતે જોઈએ તો સૌપ્રથમ લક્ષણ હતું ધંધાકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની જ એક શાખા છે. મિત્રો, અર્થશાસ્ત્રની વિવિધ શાખાઓ છે. જેમ કે નાણાકીય બાબતોનો અભ્યાસ કરતું હોય તેને નાણાકીય અર્થશાસ્ત્ર, ખેતીના બાબતમાં અભ્યાસ કરતું હોય તેને ખેતીનું અર્થશાસ્ત્ર, ઉદ્યોગના સંદર્ભમાં અભ્યાસ કરતું હોય તેને ઉદ્યોગનું અર્થશાસ્ત્ર, વેપાર સંબંધી વિચારો નો અભ્યાસ કરતું હોય તેને વેપારનું અર્થશાસ્ત્ર, અને સમગ્રલક્ષી બાબતોનો અભ્યાસ કરતો હોય તેને સમગ્રલક્ષી અર્થ. એ જ રીતે ધંધાકીય બાબતો એટલે કે ધંધાકીય સિદ્ધાંતોનો અભ્યાસ કરવામાં આવે છે તેને ધંધાકીય અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ ધંધાકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની વિવિધ શાખાઓની જેમ એક શાખા છે. બીજું લક્ષણ છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ વ્યવહારુ અર્થશાસ્ત્ર છે. ધંધાકીય અર્થશાસ્ત્રમાં પેઢીના જે અમૂર્ત સિદ્ધાંતો છે, વર્ણનાત્મક સિદ્ધાંતો છે, એને સંચાલક અથવા મેનેજર દ્વારા પેઢીના રોજબરોજના સંચાલનમાં વ્યવહારિક રીતે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એને વાસ્તવમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક પેઢી વેચાણ વધારવા માટે જાહેરાતનો ઉપયોગ કરી શકે એવો ઉપાય છે, તો એ માટે એ સિદ્ધાંતને વ્યવહારમાં અમલમાં મૂકવા માટે ધંધાકીય અર્થશાસ્ત્રમાં જાહેરાત દ્વારા થતા ફાયદાઓ અને એના ખર્ચને ધ્યાનમાં રાખી જાહેરાતનો ઉપાય કરવામાં આવે છે. તો જાહેરાત દ્વારા વેચાણ વધારી શકાય, પરંતુ એ જ્યાં સુધી તેનો વ્યવહારમાં ઉપયોગ ન થાય ત્યાં સુધી એનો લાભ મળી શકતો નથી. એટલે ધંધાકીય અર્થશાસ્ત્રમાં રહેલા સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે એક વ્યવહારુ અર્થશાસ્ત્ર છે એમ પણ કહી શકીએ. ત્રીજું છે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ એકમલક્ષી છે. ધંધાકીય અર્થશાસ્ત્રમાં સમગ્ર અર્થતંત્ર કે ઉદ્યોગનો નહીં, પરંતુ ઉદ્યોગમાં રહેલ
કોઈ એક પેઢીનો અભ્યાસ કરવામાં આવે છે. એ પેઢી સાથે સંકળાયેલી તમામ બાબતો, પેઢીની માંગ, પેઢીનું ઉત્પાદન, પેઢીની કિંમત, પેઢીનો નફો, પેઢીનો ખર્ચ અને પેઢીનું મૂડીરોકાણ, એમાં એક પેઢીના સંદર્ભમાં જ એના વિવિધ પાસાઓનો અભ્યાસ થાય છે. એટલા માટે એનું સ્વરૂપ એકમલક્ષી છે એમ કહી શકાય, અથવા એ વ્યક્તિગત અર્થશાસ્ત્ર કે વૈયક્તિક અર્થશાસ્ત્ર તરીકે પણ ધંધાકીય અર્થશાસ્ત્રને ઓળખવામાં આવે છે. અહીં દાખલા તરીકે ટાટા કંપની છે તો એની જ માંગ, એનું જ ઉત્પાદન, એની જ કિંમત, એના જ નફા, એના જ ખર્ચ અને એના જ મૂડીરોકાણના સંદર્ભમાં જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે આપણે એમ કહી શકીએ કે તે ધંધાકીય અર્થશાસ્ત્રમાં તેનો અભ્યાસ થયેલો છે. ચોથો મહત્ત્વનું લક્ષણ છે ધંધાકીય અર્થશાસ્ત્રમાં પેઢીના અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે. આમ તો ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ એકમલક્ષી છે, તેમ છતાં તે માત્ર પેઢી સાથે જ સંબંધ ધરાવે છે. તેને વ્યક્તિના આર્થિક પ્રશ્નો સાથે કોઈ સંબંધ હોતો નથી. જ્યારે અર્થશાસ્ત્રની એક શાખા તરીકે એકમલક્ષી અર્થશાસ્ત્ર પેઢીની સાથે સાથે વ્યક્તિના અર્થશાસ્ત્રને પણ, એટલે કે બંને સાથે સંબંધ ધરાવે છે. જ્યારે ધંધાકીય અર્થશાસ્ત્ર માત્ર એ પેઢીના અર્થશાસ્ત્રોનો જ અભ્યાસ કરે છે. આપણે મુખ્ય અર્થશાસ્ત્રમાં વહેંચણીના બધા જ સિદ્ધાંતો, દાખલા તરીકે ભાડું, વેતન, વ્યાજ અને નફાના સિદ્ધાંતોનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે ધંધાકીય અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે અથવા મોટે ભાગે નફાના સિદ્ધાંતનો જ અભ્યાસ કરવામાં આવે છે, કેમ કે પેઢીને ઉપયોગી ન હોય એવા તમામ ભાડું, વેતન અને વ્યાજના જે સિદ્ધાંતો છે એ ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની બહાર રહે છે. ચોથો મહત્ત્વનો મુદ્દો છે ધંધાકીય અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે એમ કીધું હતું કે ધંધાકીય અર્થશાસ્ત્ર એક આદર્શલક્ષી અર્થશાસ્ત્ર કે વિજ્ઞાન છે. હવે ધંધાકીય અર્થશાસ્ત્ર આદર્શલક્ષી એ રીતે છે કે તેમાં પેઢીને મહત્તમ લાભ કેવી રીતે થાય છે તે વિચારે છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર પેઢીના લાભની વાતોને વિચારે છે અને શું કરવું અને શું ન કરવું જોઈએ તેનો ખ્યાલ એ આપે છે. બીજા અર્થમાં કહીએ તો ધંધાકીય અર્થશાસ્ત્ર ધંધાના સંચાલન માટે નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય, નફાકારક છે કે બિન નફાકારક, લાભદાયક છે કે નુકસાનકારક તે વિશે સ્પષ્ટ મત આપે છે. એ દ્રષ્ટિએ આદર્શલક્ષી વિજ્ઞાન છે. ધંધાકીય અર્થશાસ્ત્રનો અભ્યાસનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્તિનો નથી, પરંતુ એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમાંથી મહત્તમ લાભ પ્રાપ્ત કેવી રીતે કરી શકાય તે અંગેના આદર્શોની વાત કરે છે. એ દ્રષ્ટિએ વિચારીએ તો ધંધાકીય અર્થશાસ્ત્ર એક આદર્શલક્ષી વિજ્ઞાન છે. છઠ્ઠું લક્ષણ છે ધંધાકીય અર્થશાસ્ત્ર કલા પણ છે. મિત્રો, કોઈક વ્યક્તિમાં વિશેષ કલા હોય તો એનું પરફોર્મન્સ સારું અથવા પ્રદર્શન સારું રહે છે. દાખલા તરીકે એક સારો ફોટો પાડવા માટે ફોટોગ્રાફીના વિવિધ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો એ એક કલા છે. એક સારું ક્રિકેટ રમવા માટે ક્રિકેટના જે નિયમો છે, જે સિદ્ધાંતો છે, એનો યોગ્ય રીતે ઉપયોગ કરનાર પાસે એની કલા છે એમ આપણે કહી શકીએ. તો તે જ રીતે ધંધાકીય અર્થશાસ્ત્રમાં પેઢીના સંચાલકને મહત્તમ નફા માટે વિવિધ જે વિકલ્પો છે, વિવિધ જે પદ્ધતિઓ છે, વિવિધ રસ્તાઓ છે, એમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ કેવી રીતે પસંદ કરવો એનું સંચાલકીય જ્ઞાન આપે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ધંધાકીય અર્થશાસ્ત્રમાં જે સંચાલનના નિયમો છે એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેની સમજૂતી અથવા જ્ઞાન પૂરું પાડતું હોવાથી ધંધાકીય અર્થશાસ્ત્ર એક કલા પણ છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ અગાઉનો મુદ્દો છે ધંધાકીય અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે આપણે એમ કીધું છે કે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ એકમલક્ષી છે, તેમ છતાં તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. કોઈ પણ પેઢી કે ધંધાકીય સાહસનો સંચાલક યોગ્ય નિર્ણયકરણ કરે ત્યારે સમગ્રલક્ષી પરિબળો જેવા કે રાષ્ટ્રીય આવક, તેજી મંદી, વ્યાપાર ચક્રો, રોજગારી, મૂડીરોકાણ, વિદેશ વેપાર, સરકારની આર્થિક નીતિ, આ બધા જ પરિબળોને એણે ધ્યાન પર લેવું પડે છે. એટલે કે કોઈ એક પેઢી આ સમગ્રલક્ષી પરિબળોથી બાકાત રહી શકે નહીં. એટલા માટે દરેક સંચાલકે પેઢી સાથે સંબંધિત રાષ્ટ્રીય આવક, કુલ રોજગારી, કુલ મૂડીરોકાણ, તેજી અને મંદી જેવા પરિબળોનો અભ્યાસ કરીને એનામાં થતા ફેરફારોને સતત ધ્યાને લઈ પોતાના નિર્ણયોમાં પણ ફેરફાર કરતો રહેવું પડે છે. એટલે કહેવાનો અર્થ એ થયો કે ધંધાકીય અર્થશાસ્ત્ર માત્ર એકમલક્ષી જ નહીં પરંતુ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ સંબંધ ધરાવે છે.
ત્યારબાદ 8મો મુદ્દો છે ધંધાકીય અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહદઅંશે નિગમન તર્ક પદ્ધતિનો ઉપયોગ થાય છે. મિત્રો, અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જેમાં ગાણિતિક પદ્ધતિઓનો એટલે કે એમાં સૂત્રો અને સંખ્યાત્મક બાબતોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉત્પાદન તો કેટલું ઉત્પાદન, ખર્ચ તો કેટલું, માંગ તો કેટલી, આવક તો કેટલી, કિંમત તો કેટલી, આ બધા જ પરિબળોને તમે આંકડાકીય સ્વરૂપે રજૂ કરી શકો. એટલે જ્યારે પણ પેઢી કોઈ ચોક્કસ પ્રકારનું ઉત્પાદન કરવા માંગે છે તો બજારમાં એની માંગ કેટલી છે એ માટે એ મહદઅંશે નિગમન તર્ક પદ્ધતિનો ઉપયોગ કરશે. પછી તે ગણિતશાસ્ત્રના સ્વરૂપમાં હોય કે આંકડાશાસ્ત્રીય પરિસ્થિતિના સંદર્ભે એના દ્વારા ચોક્કસ નિષ્કર્ષો અને તારણો કાઢીને એ અમુક વસ્તુનું કે ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરે છે. એ જ રીતે કિંમત અને આવકના અંદાજના સંદર્ભમાં કે ખર્ચના અંદાજના સંદર્ભમાં પણ એ ક્યાંક ને ક્યાંક ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરે છે. એનો અર્થ એ થયો કે ધંધાકીય અર્થશાસ્ત્રના અભ્યાસમાં મોટે ભાગે નિગમન તર્ક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છેલ્લું લક્ષણ છે અર્થશાસ્ત્ર કરતાં ધંધાકીય અર્થશાસ્ત્રનો વ્યાપ એ મર્યાદિત છે. આપણે અગાઉ જોઈ ગયા કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની જે વિવિધ શાખાઓ છે તેમાંની એક શાખા છે. જેમ કે નાણાકીય અર્થશાસ્ત્ર ખેતીનું, ઉદ્યોગનું, વેપારનું અને સમગ્રલક્ષી. તો એ જ રીતે ધંધાકીય અર્થશાસ્ત્ર પણ અર્થશાસ્ત્રનો એક ભાગ છે. આપણે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં ભાડું, વેતન, વ્યાજ બધા જ સિદ્ધાંતોનો અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ ધંધાકીય અર્થશાસ્ત્રમાં તો માત્ર નફાના સિદ્ધાંતનો જ અભ્યાસ કરવામાં આવે છે. આ દૃષ્ટિએ જોઈએ તો ધંધાકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્ર કરતાં નાનું છે અથવા એનું કદ અને વ્યાપ એ મર્યાદિત છે એમ આપણે કહી શકીએ. ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, જેમાં મુખ્યત્વે આપણે 6 મુદ્દાઓના સંદર્ભમાં એની ચર્ચા કરવાના છે. એક છે માંગ વિશ્લેષણ અને બીજું છે માંગ આગાહી. ત્યારબાદ બીજું છે ખર્ચ અને ઉત્પાદન વિશ્લેષણ. ત્રીજો મુદ્દો છે ભાવ વિશ્લેષણ એટલે કે કિંમત વિશ્લેષણ. ચોથો મુદ્દો છે નફાનું માપ અને આયોજન. 5મો મુદ્દો છે મૂડી અંદાજપત્ર અને 6ઠ્ઠો મુદ્દો છે સાધનોની વિવિધ ઉપયોગો વચ્ચે ફાળવણી. તો આ તમામ મુદ્દાઓની થોડીક વિગતે ચર્ચા કરીએ તો સૌપ્રથમ માંગ વિશ્લેષણ અને માંગ આગાહી. પેઢી ઉત્પાદનના સાધનોની મદદથી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને આ ઉત્પાદન અંગેનો નિર્ણય લે છે ત્યારે એ માંગ આગાહી કરે છે અને માંગ આગાહીના આધારે કેટલું ઉત્પાદન કરવું તેનો માંગનો અંદાજ મેળવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં લેવાથી જ એ યોગ્ય પ્રકારનું સંચાલન કરી શકે અથવા બજારમાં ટકી શકે. અને બજારમાં ટકી રહેવા અને પોતાની વસ્તુઓનું વેચાણ વધારવા માટે માંગ આગાહી ખૂબ જરૂરી છે. માંગ આગાહી એ આયોજન માટેની એક પૂર્વ શરત પણ ગણાય છે અને તેના દ્વારા જ પેઢી પોતાના નફાનો પણ અંદાજ માંડી શકે છે. એટલે આ એક વ્યૂહાત્મક પદ્ધતિ છે એમ પણ કહી શકાય. તો માંગ વિશ્લેષણ અને માંગ આગાહીના સંદર્ભમાં એમાં માંગના જે વિવિધ નિર્ણાયક પરિબળો છે તેનો, ત્યારબાદ જુદા જુદા પ્રકારની માંગની વચ્ચેના જે તફાવતો છે તેનો, માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ અને માંગ આગાહીના પરિબળોનો આમાં વિગતે અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે ખર્ચ અને ઉત્પાદન વિશ્લેષણ. મિત્રો, કોઈ પણ પેઢી જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે તેમાં ખર્ચનું પાસું ખૂબ મહત્ત્વનું છે. કેમ કે ખર્ચ દ્વારા જ કિંમત વિષયક નીતિનું ઘડતર થાય છે. એટલે ખર્ચ પર અસર કરતા પરિબળોનો જે તે સંચાલકે વિસ્તારપૂર્વક અભ્યાસ કરી લેવાનો હોય છે અને ખર્ચ દ્વારા જ એ વસ્તુની કિંમત નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની હોય છે. નફાના આયોજન વિશે પણ ખર્ચ અંગે જાણવું ખૂબ જરૂરી છે. ખર્ચના આધારે આપણે ઉત્પાદનનું પ્રમાણ કેટલું રાખી શકીશું તે પણ નક્કી કરી શકાય છે. તો આ સંદર્ભમાં ખર્ચના વિવિધ ખ્યાલો, ખર્ચનું વર્ગીકરણ, ખર્ચ ઉત્પાદન સંબંધો, ખર્ચ અને પ્લાન્ટનું કદ, બહુવિધ ઉત્પાદનનું ખર્ચ, ખર્ચ અને નફાની આગાહી જેવા પરિબળોનો આ મુદ્દા હેઠળ અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે ભાવ વિશ્લેષણ અથવા કિંમત વિશ્લેષણ. ધંધાકીય અર્થશાસ્ત્રમાં કિંમત અંગેના નિર્ણયો ખૂબ મહત્ત્વનો હોય છે. પેઢીની સફળતા કે નિષ્ફળતાનો આધાર જ કિંમત અંગેના નિર્ણયો પર હોય છે અને તેથી કિંમત નીતિનો અમલ
કઈ રીતે કરવામાં આવે છે તે પ્રમાણે પેઢીની આવક કે નફો નક્કી થતો હોય છે. પરંતુ કિંમત નીતિનો અમલનો આધાર ક્યાંક ને ક્યાંક બજારનો પ્રકાર કેવો છે, એટલે કયા પ્રકારનું બજાર છે એના ઉપર રહે છે. પૂર્ણ હરીફાઈમાં કિંમત સંચાલક નક્કી કરી શકતો નથી. ઇજારામાં સંપૂર્ણ કિંમતની નિર્ણાયક તરીકે સંચાલક નિર્ણય લેતો હોય છે. ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારામાં ક્યાંક ને ક્યાંક પેઢીએ બજારની સ્થિતિ અને હરીફોની કિંમત નીતિને ધ્યાને લઈને કિંમત નક્કી કરવાની હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ભાવ વિશ્લેષણમાં જુદા જુદા બજારમાં કિંમતનું નિર્ધારણ કેવું છે, કિંમત નીતિઓ અને પદ્ધતિઓના સંદર્ભમાં કિંમત તફાવતો કયા છે, વિવિધ વસ્તુઓની કિંમતો વચ્ચેનો સંબંધ કેવો છે અને મિશ્ર પેદાશની કિંમતો વચ્ચે તફાવતો કેવા છે, આ બધા મુદ્દાઓનો અભ્યાસ ભાવ વિશ્લેષણના કાર્યક્ષેત્રમાં આવી શકે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે નફાનું માપ અને આયોજન. સામાન્ય રીતે નફો એ કોઈ પણ પેઢીનો મુખ્ય હેતુ છે અને પેઢીની સફળતાનો માપદંડ પણ એ કેટલો નફો મળે છે એના આધારે ગણાય છે. કેટલીક વાર એવું જોવા મળે કે કોઈક પેઢી દેખીતી રીતે નફો કરતી હોય, પરંતુ એના અન્ય ખર્ચાઓ જેવા કે ઘસારો અને અન્ય ખર્ચાઓ જોતાં નફાને બદલે એ પેઢી કે કંપની ખોટ પણ કરતી હોય છે. આથી ધંધાકીય અર્થશાસ્ત્રમાં નફાના વિશ્લેષણ સાથે સુસંગત હોય તેવા તમામ સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા છે. નફા સાથે જોખમ અને અનિશ્ચિતતા પણ સંકળાયેલા છે. ખરેખર તો નફો એ જોખમ અને અનિશ્ચિતતા ઉઠાવવા બદલનું વળતર જ છે. એટલે નફામાં પણ ક્યારેક વધુ નફો, ઓછો નફો અથવા ખોટ જેવી અનિશ્ચિતતા જોવા મળે છે અને તેથી સંભાવનાનો જે સિદ્ધાંત છે એ ધંધાકીય અર્થશાસ્ત્રમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ સંદર્ભમાં વાત કરીએ તો આ મુદ્દા હેઠળ નફા સંબંધી વિચારણામાં નફાનું સ્વરૂપ અને માપ, નફા અંગેની નીતિઓ, નફા આયોજનની પદ્ધતિઓ જેમ કે સંતુષ્ટ વિશ્લેષણ, ખર્ચ અંકુશ વગેરેનો અભ્યાસનો સમાવેશ આ નફાના માપ અને આયોજન હેઠળ કરવામાં આવે છે. પાંચમો મુદ્દો છે મૂડી અંદાજપત્રો. પેઢીની બધી જ પ્રવૃત્તિઓ માટે નાણાકીય સાધનોની પ્રાપ્તિ અને એની વ્યવસ્થા એક અતિ મહત્ત્વનો પ્રશ્ન બને છે. આધુનિક અર્થવ્યવસ્થામાં વધુ ને વધુ મૂડી પ્રધાન બનતી જતી ઉત્પાદન પદ્ધતિને લીધે મૂડી બજેટનું મહત્ત્વ પણ એટલે કે કેપિટલ બજેટિંગનું મહત્ત્વ પણ વધતું જાય છે. મૂડી બજેટમાં મૂડીના પ્રાપ્તિ સ્થાનો, મૂડીની ફાળવણી, મૂડી ખર્ચ પર અંકુશ વગેરે મુદ્દાઓ ખૂબ મહત્ત્વના છે. ઉપરાંત મૂડી પ્રાપ્તિનું ખર્ચ, વળતરનો દર અને ચોક્કસ પ્રોજેક્ટની પસંદગીના પ્રશ્નનો પણ અભ્યાસ આ વિભાગમાં કરવામાં આવે છે. એટલે અંદાજપત્ર હેઠળ એની સ્થાપનાથી માંડીને મૂડીરોકાણ, ઉત્પાદન, વેચાણ એવી તમામ પ્રક્રિયાઓ હેઠળ અંદાજપત્ર કામ કરતું હોય છે. મૂડીની સ્થાપનાથી માંડીને માલ વેચાઈ ગયા પછી મળેલ આવક અને ઉઘરાણી સુધીની બધી જ પ્રક્રિયાઓમાં મૂડી અંદાજપત્ર સતત કાર્યરત હોય છે એમ કહેવાય. એટલે તેનો અભ્યાસ પણ અહીં ખૂબ જ મહત્ત્વનો બની રહે છે. અને અંતિમ મુદ્દો છે સાધનોની વિવિધ ઉપયોગો વચ્ચે ફાળવણી. સાધનોની ઇષ્ટતમ ફાળવણીની સમસ્યા એ પેઢી માટે સૌથી અગત્યનો અને બધા જ વ્યવહારોને સ્પર્શતી સમસ્યા છે. તેથી સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસમાં આ એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે અથવા ચાવીરૂપ સ્થાન ધરાવે છે. પેઢીએ કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કે વેપાર હાથ ધરવો, કયા ઉત્પાદનના સાધનો કયા સંયોજનમાં ઉપયોગ કરવાથી ઉત્પાદન શક્તિ મહત્તમ થાય અને તે માટે વિવિધ ઉત્પાદન પદ્ધતિઓમાંથી આપણને અનુકૂળ આવે એવી કઈ ઉત્પાદન પદ્ધતિ લેવી વગેરેનો પ્રશ્નોનો અભ્યાસ આ વિભાગ હેઠળ કરવામાં આવે છે. આમ સાધનોની ફાળવણી માટે જે અનેક પ્રશ્નો વિચારવા પડે છે, આ માટે ઉત્પાદન વિધિઓની રચના તથા રૈખિક આયોજન જેવા વિશ્લેષણાત્મક સાધનોનો ઉપયોગ ધંધાકીય અર્થશાસ્ત્રમાં થાય છે. એ દ્રષ્ટિએ સાધનોના વિવિધ ઉપયોગો વચ્ચેની ફાળવણી એ પણ ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં એક મહત્ત્વની. આ રીતે આજના વિડીયોમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્ર શું છે, એની વિવિધ વ્યાખ્યાઓ અને ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ તથા લક્ષણોની સાથે એના કાર્યક્ષેત્રની પણ વિગતે ચર્ચા કરી છે. ખાસ કરીને કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એમનો જે અર્થશાસ્ત્રનો વિષય છે એમને માટે આ એક મહત્ત્વનો પ્રશ્નો અહીં આપની સમક્ષ રજૂ કર્યો છે. આશા રાખું આપને ખૂબ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ.